સિંગર કિંજલ રબારીના આંતરજ્ઞાતીય લગ્ન અંગે મોટો ખુલાસો થયો છે। કિંજલ રબારીના ઘર વાપસીના સમાચાર। રબારી અને ચૌધરી સમાજના આગેવાનોની સમજાવટ કિંજલ અને અશોકને સમાજના આગેવાનોને સોંપાયા। બંને સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો। કિંજલને તેમના પરિવારને તો અશોકને તેમના પરિવારને સોંપાયા છે। કિંજલે ઇન્સ્ટાગ્રામ પર મૂકેલી બંને પોસ્ટ ડિલીટ કરી છે। तो किंजल रबारीए मर्जीथी लग्न कर्या छे तेवी इंस्टाग्राम पर विडियो पोस्ट करवामां आवी हती। अशरफ जोड़ाया छे वधु माहिती आपवा माटे। अशरफ, किंजल रबारीना घर वापसीना जे समाचार सामे आवी रह्या छे, शुं माहिती? बिल्कुल लुबना, राधनपुरना सिंगड़ गामने लोक प्रसिद्ध जे कलाकार छे किंजल रबारीना क्यांक आंतरज्ञातीय लग्ननो जे मुद्दो छे ते खूब ज गरमायो हतो अने किंजले खुद पोताना इंस्टाग्राम पर बे रीलो मूकवामां आवी पोस्ट करी हती, जेमां ते पोते मर्जीथी लग्न कर्या छे तेओ अने बीजी बाजु समाजमां कोईना जे प्रेम लग्न कर्या छे तेना उपर कोई कार्यवाही के कोई मारपीट न करे तेवा बे पोस्ट कर्या। परंतु अत्यारे किंजलनी इंस्टाग्राम आईडी परथी बंने पोस्टो डिलीट करवामां आवी छे अने हाल किंजलना काका जोड़े जे रीते टेलिफोनिक वात थई ते प्रमाणे किंजलनी रात्रे लगभग 11 થી 12 वागे घर वापसी थी। एटले के बंने समाजना आगेवानो साथे मळी परामर्श करी समाज वच्चे वर्ग विग्रह ना थाय तेने ज लईने बंने समाजना आगेवानो निर्णय लीधो छे। किंजलने તેમના પરિવારને સોંપવામાં આવે છે અને અશોક છે જે ચૌધરી સમાજનો યુવક તેને તેના મામાના પાસે હાલ સોંપવામાં આવે છે। મહત્વની વાત છે કે જે આંતરજ્ઞાતીય મુદ્દો જે બંનેના લગ્ન ચાલુ તેનો ક્યાંક હાલ સુખદ અંત આવ્યો છે, પરંતુ આવનાર સમયમાં હવે બંને સમાજ શું નિર્ણય લે છે તે હજુ સ્પષ્ટ કારણ હાલ બંને સમાજના આગેવાનો સાથે ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। જો શું નિવેદન આપે છે તે એ નિવેદન આપ્યા પછી ખબર પડશે, પરંતુ હાલ સ્પષ્ટ એ થયું છે કે કિંજલની ઘર વાપસી થઈ છે, તેના પરિવારને સોંપવામાં આવે છે, તો સામે અશોકને પણ તેના પરિવારને સોંપવામાં આવે છે। લીધા અશરફ, જે પ્રકારથી આ સમગ્ર મામલો જ્યારે પહેલા સામે આવ્યો, વિડીયો પણ સામે આવ્યા હતા કિંજલના, અને હવે અચાનકથી ઘર વાપસી થઈ છે, આ ઘર વાપસી મરજીથી થઈ છે કે પછી બીજી કોઈ વાત છે તે અંગે કોઈ જાણકારી? કારણ કે કિંજલે પોતાની જે ચોખવટ છે તે પણ નથી કરી ઇન્સ્ટાગ્રામ પર અને જૂના જે પોસ્ટ છે તે પણ ડિલીટ કરી દીધા છે। અશરફ, બિલકુલ લુબના, હાલ કોઈ સ્પષ્ટ માહિતી આવી નથી, પરંતુ અગાઉ જે રીતે કિંજલના કાકા જોડે આપણે વાત થઈ હતી કે કિંજલના ક્યાંક સામાજિક તેમની જ સમાજમાં ક્યાંક અગાઉ લગ્ન થઈ ગયેલા હતા, એટલે ક્યાંક સમાજનો એ પણ મુદ્દો કિંજલને ક્યાંક નડી રહ્યો હતો। બીજી બાજુ ચૌધરી સમાજનો જે યુવક હતો ત્યાં ક્યાંક ચૌધરી સમાજ પણ સમજદાર સમાજ છે, એટલે કે બંને સમાજમાં ક્યાંક વર્ગ વિગ્રહ ના થાય, એટલે કે ક્યાંક બંનેને સામાજિક દબાણ અથવા પ્રેમથી સમજાવવામાં આવે તો જ આ બની શકે છે। એટલે કે ક્યાંક અગાઉ કિંજલના લગ્ન થયા હતા તે પણ ક્યાંક સામે ચૌધરી સમાજના યુવાને નડી શકે છે, કારણ કે રબારી સમાજમાં લગ્ન થયા પછી છૂટું તરત થઈ શકતું નથી, એટલે કે સમાજના ઘણા બધા બંધારણ નડતા હોય છે, તેના કારણે ક્યાંક કિંજલની આ બાજુ ઘર વાપસી થઈ છે। એટલે ક્યાંક સમાજનું બંધારણ અને સમાજના આગેવાનોની સમજાવટથી કિંજલ સમજી ગઈ છે, પરંતુ હજુ સુધી જ્યાં સુધી કિંજલનો નિવેદન સામે ના આવે કે કઈ રીતે કોઈ દબાણ કરવામાં આવે સમાજથી કે પ્રેમથી સમજાવવામાં આવે છે તે સ્પષ્ટ ના કહી શકે, પરંતુ હાલ બંને સમાજોની આગેવાનોની પરામર્શ અને સમજણથીને જ ક્યાંક એકબીજાના પરિવારને સોંપવામાં આવ્યા છે તેવું કહી શકીએ। બિલકુલ અશરફ, કિંજલ રબારીએ મરજીથી લગ્ન કર્યા છે તેવી પોસ્ટ હતી અને હવે અચાનક સમાજના આગેવાનોની સમજાવટ બાદ પરિવારને સોંપવામાં આવ્યા છે તેવી જે વાત સામે આવી રહી છે, શું આવનારા સમયમાં કિંજલ કોઈ સ્પષ્ટતા કરવાના છે ખરા તેવી કોઈ માહિતી સામે આવી રહી છે? આપે કિંજલ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ખરો? બિલકુલ, કિંજલ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ હજુ સુધી વાત થઈ નથી, પરંતુ તેમના કાકા જોડે જે રીતે વાત, એટલે ક્યાંક ને ક્યાંક આ છાન સુધી ક્યાંક કિંજલનો નિવેદન સામે આવી શકે છે કે કયા કારણોસર કિંજલની ઘર વાપસી। મહત્વની વાત છે કે પ્રયાસ કરીશું દર્શકોને બતાવવાનો, સૌથી પહેલા કિંજલનો નિવેદન ન્યૂઝ 18 ઉપર જોવા મળશે। મહત્વની વાત છે કે હાલ તો બંને સમાજોને સમજણ બાદ આ નિર્ણય છે, પરંતુ જ્યાં સુધી કિંજલ પોતાનો મંતવ્ય રજૂ ના કરે ત્યાં સુધી સ્પષ્ટ એ ન કહી શકીએ કે સમાજના દબાણથી કે કિંજલ પોતાએ સમજીને જ આ પગલું ભર્યું છે, કારણ કે અગાઉ કિંજલે જે પોસ્ટ કરી હતી કે પોતે મરજીથી લગ્ન કર્યા છે, જો પોતે મરજીથી લગ્ન કર્યા છે તો હવે ઘર વાપસી કેમ, આ પ્રશ્ન સૌથી મોટો ઉભો થઈ રહ્યો છે। લગ્ન બિલકુલ, કિંજલ અને અશોકને બંનેને પોતપોતાના પરિવારમાં સોંપવામાં આવ્યા છે। અશોક તરફથી કોઈ માહિતી સામે આવી છે, કોઈ દબાણની વાત કે કોઈ બીજી કોઈ માહિતી? બિલકુલ અશોક સાથે તો હજુ સુધી ટેલિફોનિક સંપર્ક થઈ શક્યો નથી, ના તો કોઈ ચૌધરી સમાજના આગેવાનોએ કોઈ નિવેદન આપ્યું છે, પરંતુ હાલ માત્ર એક તરફથી જ નિવેદનો સામે આવી રહ્યા છે કે કિંજલના, અને બીજી બાજુ રબારી સમાજના જ આગેવાનો ક્યાંક ટેલિફોનિક વાત કરી રહ્યા છે, પરંતુ ચૌધરી સમાજના આગેવાનો જોડે હજુ સુધી કોઈ વાત થઈ નહીં, એટલે કે હજુ સ્પષ્ટ એ નહીં થયો કે બંને સમાજની સમજણથી કે કોઈ દબાણથી, જ્યાં સુધી અશોક ખુલીને
સામે ના આવે અને કિંજલનું નિવેદન ના સામે આવે ત્યાં સુધી આપણે સ્પષ્ટ એ ન કહી શકીએ કે કયા કારણોસર ઘર વાપસી રહી છે. પરંતુ હાલ કિંજલના કાકા જોડે જે રીતની વાત થઈ ટેલિફોનિક તેને સ્પષ્ટ કહ્યું છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ.